જીએસએસએસબી દ્વારા લેવાયેલ પરીક્ષાનું પરિણામ જીપીએસસી પેટર્ન મુજબ આપવાની માંગ સાથે ડીસાના વિદ્યાર્થીઓએ સાંસદ ગેનીબેનને આવેદનપત્ર આપ્યું. રાજ્ય સરકારના જીએસએસએસબી બોર્ડ દ્વારા તાજેતરમાં લેવાયેલી સીસીની પરીક્ષાનું પરિણામ જાહેરાતમાં અપાયેલી શરતો મુજબ ન થતાં વિદ્યાર્થીઓ અન્યાય થયા હોવાની લાગણી થતાં આજે ડીસામાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરને આવેદનપત્ર આપી વિદ્યાર્થીઓએ પરીક્ષાનું પરિણામ જીપીએસસી પેટર્ન મુજબ આપવાની માંગ કરી. ડીસામાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર સમક્ષ વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી કે રાજ્યના જીએસએસએસબી બોર્ડ દ્વારા ગુજરાત સબ ઓર્ડિનેટ સર્વિસ ક્લાસ ગ્રુપ અને ગ્રુપ બીની સંયુક્ત પરીક્ષાની જાહેરાત બહાર પડી. તે મુજબ તારીખ 1/4/2024 થી 20/5/2024 સુધી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જગ્યાઓની જાહેરાતમાં કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. પરંતુ તારીખ 19 સપ્ટેમ્બર 2024ના રોજ જાહેર થયેલ પરિણામમાં કેટેગરી વાઇઝની જગ્યાએ કુલ જગ્યાના 7 ગણા ઉમેદવારોને પાસ કરવામાં આવ્યા, જેથી જાહેરાતમાં દર્શાવેલ કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારોની શરતોનું પાલન કરવામાં આવ્યું નથી, જેના કારણે મોટાભાગના પરીક્ષાર્થીઓને અન્યાય થયો છે. જીપીએસસી દ્વારા પણ ક્લાસ 1 અને ક્લાસ 2ની તેમજ સુપર ક્લાસ 3ની પરીક્ષામાં કેટેગરી વાઇઝ ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવે છે. જીએસએસએસબી દ્વારા લેવાયેલ પરીક્ષામાં પણ જીપીએસસી પેટર્ન મુજબ પરિણામ જાહેર કરવામાં આવે તો મોટાભાગના ઉમેદવારોને ન્યાય મળે તે રીતે અમારી રજૂઆત આપ સંસદ સભ્ય તરીકે ધ્યાન લઈ ઉમેદવારોના હિતમાં ઘટતું કરશું અને વિનંતી વિદ્યાર્થીઓ કરી. બ્યુરો રિપોર્ટ, વરઠક્કડી, બનાસકાંઠા.